નમસ્કાર રેશન કાર્ડ ધારક મિત્રો, હવેથી રેશન કાર્ડમાં ચોખા નહીં મળે. સપ્ટેમ્બર 2024માં સરકાર દ્વારા મફત અનાજ આપવામાં આવશે. એ અનાજમાં તમને શું શું મળશે? અત્યોદય હોય, બીપીએલ હોય કે એપીએલ રેશન કાર્ડ ધારકો હોય, એમના બેંક એકાઉન્ટમાં હવે પૈસા જમા થશે કે નહીં, એ અંગેના સમાચાર માહિતી આવી ગઈ છે. તેમજ મિત્રો, સરકાર દ્વારા હવેથી રેશન કાર્ડમાં ચોખાની સાથે કેટલું અનાજ મળશે એ અંગેના પણ માહિતીવાળા સમાચારનો વિડીયો આવી ગયો છે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને સપ્ટેમ્બર 2024થી બંધ થશે. હવે રેશન કાર્ડમાં ચોખા નહીં મળે તો કેટલું અનાજ તમને સરકાર દ્વારા આપવામાં આવશે, અને જે અનાજ આપવામાં આવશે એ તમને અત્યોદય હેઠળ આપવામાં આવશે, એપીએલ કે બીપીએલ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે, અને એ તમામ અનાજ છે એ શું ખરેખર મફતમાં આપવામાં આવશે કે નહીં, એ અંગેનો સરકાર દ્વારા જે સૌથી મોટો નિર્ણય છે એ અંગેની માહિતી આપણે મેળવશું. મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરી તમને પણ રેશન કાર્ડ માટેની જે સરકાર દ્વારા જે આખી સ્કીમ, સિસ્ટમ અને કહી શકાય કે આખી યોજના છે બદલી નાખવામાં આવી, એ અંગેની તમામ માહિતી મળી જાય. હવે મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી છે આખી સ્કીમ. ભારત સરકારે દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે. સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે, એટલે કે અનાજ પૂરું પાડે છે. પરંતુ મિત્રો, સરકાર દ્વારા છે એ ગમે ત્યારે ફેરફાર કરવામાં આવે છે. તો હવે નવા નિર્ણય મુજબ હવે મફતમાં ચોખા મળશે કે નહીં, એ અંગે માહિતી મેળવીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં તમને કેટલું અનાજ મળશે. તો મિત્રો, હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે, માહિતી મળી રહી છે, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ એટલે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ સમાવિષ્ટ થતા આ કાયદા હેઠળ છે એ ગુજરાત રાજ્યના 74 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના પરિવાર એટલે કે કુટુંબોમાં જો કન્વર્ટ કરીએ તો આ આંકડો છે એ 3,60,00,000 લોકો સુધી પહોંચે છે. એટલે કે ગુજરાત રાજ્યમાં લગભગ 3,60,00,000 જનસંખ્યાના લોકો NFSA હેઠળ છે એ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ છે એ મફતમાં અનાજ મેળવે છે. તો હવે સરકાર દ્વારા છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચલાવવામાં આવે છે, જેમાં સપ્ટેમ્બર 2024ના માસના ઘઉં, ચોખા, બાજરી અને જુવારના વિનામૂલ્ય વિતરણની જાણકારી અત્યારે સામે આવી રહી છે. હવે મિત્રો, તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનો એટલે કે વાર તહેવારોનો મહિનો. ઓગસ્ટ મહિનામાં પણ સરકાર દ્વારા છે એ મફતમાં ઘઉં, ચોખા, બાજરી અને જુવાર આપવામાં આવ્યું હતું. એની સાથે તેલ આપવામાં આવ્યું હતું. સિંગ તેલનું પાઉચ 1 લીટર આપવામાં આવ્યું હતું. ખાંડ આપવામાં આવી હતી. તો આ સાથે સપ્ટેમ્બર મહિનામાં તમને કેટલું અનાજ મળશે એ અંગે અત્યારે માહિતી મેળવીએ. તો સપ્ટેમ્બર મહિનામાં અત્યારે તમને ઘઉં તો મળવાના છે, એની સાથે ચોખા પણ મળશે, પરંતુ ચોખા ક્યારથી બંધ થશે એ અંગેની પણ માહિતી વિડીયોના અંત સુધીમાં તમને જણાવી દઈએ. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહેજો. હવે મિત્રો, ઘઉં અને ચોખા તો આપવામાં આવશે, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં બાજરી કે જુવાર આપવામાં આવશે નહીં. એટલે કે હવે તમારે છે એ ઘઉં, ચોખા જ મળશે સપ્ટેમ્બર મહિનામાં. જેમાં અત્યોદય કાર્ડ હશે તો એમાં કાર્ડ દીઠ 15 કિલોગ્રામ ચોખા અથવા તો ઘઉં આપવામાં આવશે. તે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આ જે વિતરણ છે એની વ્યવસ્થા કરવામાં આવશે. અને એ સિવાય જો ચોખાની વાત કરવામાં આવે તો અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ આપવામાં આવશે. અને અગ્રતા ધરાવતા કુટુંબોને જે ચોખા છે એ વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ આપવામાં આવશે. તો ઘઉં પણ 2 કિલોગ્રામ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, રાજ્ય સરકાર દ્વારા જે ચણા, તુવેર દાળ, જે ખાંડ છે, તેમજ 1 લીટર સિંગ તેલના પાઉચ છે, એ તમામ છે એ વાર તહેવારોના નિમિત્તે આપવામાં આવતા જે યાદી છે એ જે જથ્થો છે એ આપવામાં આવતો હોય છે. પરંતુ રેશન કાર્ડમાં વાર તહેવારો નિમિત્તે જે સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે એ તદ્દન મફત આપવામાં નથી આવતું, એ પણ તમને જણાવી દઈએ. જો એમાં ચણા તમારે લેવા હોય તો 30 રૂપિયાનો ભાવ રાખવામાં આવ્યો છે 1 કિલોનો. તુવેર દાળ છે એ પણ 50 રૂપિયાના પ્રતિ કિલો એ તમને મળશે, અને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ જ આપવામાં આવશે, વધારે આપવામાં આવશે નહીં. અને જો તહેવાર હોય તો સિંગ તેલ આપવામાં આવે તો એ સિંગ તેલ છે મિત્રો એ 100 રૂપિયાનું 1 લીટર આપવામાં આવે છે. તો હવે મિત્રો, સરકાર દ્વારા છે એ વાર તહેવાર નિમિત્તે જ ઘઉં, ચોખાની સાથે જે સિંગ તેલ, ચણા, તુવેર દાળ છે એ આપવામાં આવતું હોય, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં હવે સરકાર દ્વારા છે એ જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે એ મુજબ શું ખરેખર ચોખા નહીં મળે? તો મિત્રો, એવું નથી. સરકાર દ્વારા અગાઉ પણ છે એ રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપતા હતા, ઘઉં આપતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા આ નિર્ણય છે એ હજી સુધી લેવામાં આવ્યો નથી. તો મિત્રો, સરકાર દ્વારા છે એ ચોખાની જો બાકાત રાખવામાં આવે અથવા તો કહી શકાય કે ચોખા ન આપવામાં આવે સરકાર દ્વારા, તો એની જગ્યાએ એના સ્થાને છે મફતમાં તમને 9 જેટલી વસ્તુઓ સરકાર આપશે. એટલે કે 9 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ ચોખાની બદલે આપી શકે છે. તો હવે મિત્રો, એ કઈ વસ્તુ હોય એ પણ આપણે વિડીયોમાં અંત સુધીમાં જોઈ લઈશું. હવે મિત્રો, સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવતો હોય એની એક ઓફિશિયલી પરિપત્ર જાહેર કરવામાં આવતો હોય છે, ઠરાવ પાસ કરવામાં આવતો હોય છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી એવો ઓફિશિયલ પરિપત્ર નથી જાહેર કરવામાં આવ્યો કે
હવેથી છે રેશન કાર્ડમાં ચોખા નહીં મળે. મિત્રો, આ તો સોશિયલ મીડિયામાં જે વાતો ફરતી હોય છે, સમાચાર ફરતા હોય છે, એને આધારે આપણે અત્યારે માહિતી મેળવી રહ્યા છીએ. વિડીયોમાં પણ તમે શરૂઆતમાં જોયું છે કે સરકાર દ્વારા શું ખરેખર ચોખા નહીં આપવામાં આવે, પરંતુ મિત્રો એવું કંઈ હોતું નથી. સરકાર દ્વારા જે પણ માહિતી આપવામાં આવે છે એ ઓફિશિયલી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમને ઉપલબ્ધ હોય છે, પરંતુ અત્યારે છે એ સોશિયલ મીડિયાના જમાનામાં જે ખોટી વાતો પણ છે એ તરત જ ફેલાતી હોય છે. એને ધ્યાને રાખી તમારે છે એ શું ખરું અને શું ખોટું એના વિશે પણ છે તફાવત રાખવો જોઈએ. કારણ કે સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે કે પછી કોઈ પણ ફેરફારો કરવામાં આવતા હોય છે તો એની ઓફિશિયલી જાહેરાત કરવામાં સરકાર દ્વારા આવતી હોય છે. તો આ એક પોઈન્ટ મુદ્દો છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખો, કારણ કે હવેથી જે સોશિયલ મીડિયાનો જમાનો છે તો એ સોશિયલ મીડિયાના જમાનામાં તમે હવે છેતરાવ નહીં. એના માટે ખાસ કરીને આ એક માહિતી છે તમારે એ મુદ્દા ઉપર છે એ વિચારણા વધારે કરવી કે સરકાર દ્વારા જ્યારે પણ જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવશે કે પછી જેટલી પણ યોજનાઓ ચાલી રહી છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે તો એ અંગે એક ઓફિશિયલી અપડેટ આપવામાં આવશે. તો મિત્રો, હવે અત્યારે જે સોશિયલ મીડિયામાં માહિતી મળી રહી છે એમાં જે ચોખા ન આપવાના કારણે શું તમને મળી શકે, તો હવે તમને જણાવી કે ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે, જેમાં પહેલાં લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે. હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે 9 જેટલી વસ્તુઓ આપી શકે છે. આ વસ્તુઓમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાના સમાવેશ થાય છે. પરંતુ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તો એનો છે એ પરિપત્ર પણ જાહેર કરવામાં આવતો હોય છે. તો જે ઓફિશિયલી અપડેટ આપવામાં આવતી હોય છે એ ઓફિશિયલી અપડેટ હજુ સુધી સરકારે જાહેર નથી કરી, અથવા તો એમ પણ કહી શકાય કે સરકારને આ અંગે કોઈ પણ વિચારણા પણ ન હોઈ શકે. પરંતુ મિત્રો, હવે તમને જણાવીએ કે સરકાર દ્વારા જેટલા પણ મોટા નિર્ણયો લેવામાં આવશે તો એ અમારી આ યુટ્યુબ ચેનલ થકી સૌપ્રથમ તમને મળતા રહેશે. તો એ અંગેના જે સમાચાર છે અથવા તો કહી શકાય કે માહિતી હોય એ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરી સરકાર દ્વારા જેટલા પણ અપડેટ અથવા સમાચાર કે પછી જાહેરાતો કરવામાં આવે એ સૌપ્રથમ તમને મળી જાય, જેથી કરી દરેક લોકો છે એ સાવચેત થઈ જાય અને જે છે એ લોકોને નુકસાન થતું પણ અટકાવી શકાય.